સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ગંભીર છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા છે। વહુવા અને બકુતરામાં અનેક લોકો ફસાયા છે। 21 લોકોનું દેવદૂતે રેસ્ક્યુ કર્યું। એસડીઆરએફની ટીમ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે અને હજુ કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ ચાલુ છે। ગામોના તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ગામો ડૂબ્યા છે। સાંતલપુર, બકુતરા, વહુવા, દાત્રાણા, રણમલપુરા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। ચારે તરફ તમે જોઈ શકો છો કે પાણી જ પાણી છે। સાંતલપુર પંથક અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં એસડીઆરએફની ટીમ અહીંયા તૈનાત છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। 21 લોકોને તો રેસ્ક્યુ કરી લેવાયા છે। હજુ પણ કેટલાક લોકો ફસાયા છે જેમને એસડીઆરએફની જે ટીમ છે એ રેસ્ક્યુ કરી રહી છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। લોકોની કફોડી સ્થિતિ છે। આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે પાટણ બનાસકાંઠાના કેટલાય વિસ્તારોમાં અને તેના કારણે આજે પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। રણમલપુરા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। ટીમો કાર્યરત છે। બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાંતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે। અન્ય 2 ગામોએ પણ અત્યારે વહુવા અને બકુતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે। આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ